વાંચો ખ્યાલ ખ્યાલ તો કરો. હા ટ્રાયલ એટલે હું થાય બ્રહ્મપુરીમાં કામ લાગે. बिना मत भी इनको पता ना. સરળ અને સહજ વચમાં હું ન આવવું જોઈએ, જગત ન આવવું જોઈએ. ડાયરેક્ટ હું હોય ને તો બધું કેવું આવી જાય. હું હોય તો કેવું આવી જાય. આની વાત અહીંયા આવીને વાંચો. લાઈટ કરજો લાઈટ બરાબર જઈ જાઓ. ઉપર બેસવું નીચે બેસવું ક્યાં મૂકવું? તમને જેકેટ એમની જેકેટમાં જ આપો. અમારા કરતા સારું વાંચે. इधर सेंटर में रख, सेंटर में उसका पैर के कहाँ तक लेकर नीचे सेंटर में ऐसा. नीचे बोलो. ऊपर બેસવું છે કે નીચે? कोई भी चाल से करो जी, कोई भी चाल से ऊपर भी चाल से चलेगा? बीच में रखना है तो चलेगा. हाँ तो ऊपर रखो. चलो पर हमारे सामने एग्जैक्ट आना चाहिए माइक. हम आगू पाछू नहीं. આવતી ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगन, अनंत चिदगन, परमाकाश, केवल अनंत शुद्ध तेजगन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य,
સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम निर्वाण पूर्वार्ध राउंड 43मो राउंड સહજ વાંચો, સહજ શાંતિ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्माने नमः. સર્ગ 123મો. અજ્ઞાની સિદ્ધો કરતા જ્ઞાનીની વિશેષતા. આ 123મા સર્ગમાં જ્ઞાનનિષ્ઠ પુરુષની આકાશગમન અને અણિમાદિક સિદ્ધિઓ વિશે પોતાની પૂર્ણતાને લીધે ઈચ્છા જ ન થવી એ બીજ અજ્ઞાની સિદ્ધો કરતાં વિશેષતા છે એમ કહેવાશે. રામ બોલ્યા, હે આત્મવેત્તાઓમાં શ્રેષ્ઠ મહાસમર્થ ગુરુ મહારાજ, જેવા આપ કહો છો તેવા જો જીવન મુક્તના લક્ષણ હોય તો પછી એ સુબુદ્ધિમાન પુરુષમાં બીજાના કરતાં અવનવી વિશેષતા શી રહે છે? વશિષ્ઠ બોલ્યા, જ્ઞાનનિષ્ઠ જીવન મુક્ત પુરુષની બુદ્ધિ એક અંશમાં વિશેષે કરીને રહે છે. તે એ જ કે સદા સંતોષમાં રહેનારો અને શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત પુરુષ બીજા કશામાં નહીં રોકાતા ફક્ત આત્મામાં સ્થિર થઈ રહે છે. મંત્રની સિદ્ધિવાળા, તપની સિદ્ધિવાળા અને તંત્રની સિદ્ધિવાળા પુરુષોએ ઘણીવાર આકાશગમન વગેરે સિદ્ધિઓ મેળવેલી હોય છે. તેમાં શી નવી વાત છે? કાંઈ નહીં. તેવા પુરુષોએ જ યત્ન વળી મળી શકે તેવું હોવાથી અણિમાદિક ઐશ્વર્ય પણ ઘણીવાર મેળવ્યું છે, પરંતુ આત્મદર્શી પુરુષ તેને વળગ્યો જતો નથી. તે જ તેમાં વિશેષતા રહી છે. એની આ મૂઢતા મૂઢ બુદ્ધિવાળા પુરુષોના જેવી સહજ નથી. એ મહાબુદ્ધિમાન જીવનમુક્ત પુરુષનું શુદ્ધ ચિત્ત સર્વત્ર આસ્થા વગરનું હોવાથી પરમ વૈરાગ્યને લીધે સર્વ વિષયો તરફ પ્રીતિ વગરનું રહે છે અને તેને લીધે જ એ મહાત્મા કોઈ ભોગ્ય વસ્તુમાં લોલુપ થઈ બંધાઈ જતો નથી. ઘણા કાળની સંસાર રૂપી ભ્રાંતિ શાંત થઈ જવાના લીધે પરમ તત્વમાં શાંતિ પામેલા અને સર્વ ધર્મથી રહિત પરબ્રહ્મ જ જેનું સ્વરૂપ છે એવા જીવનમુક્ત પુરુષનું એ જ મુખ્ય લક્ષણ છે. તેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ અને શોક ઇત્યાદિ આપદાઓ પ્રતિદિન અત્યંત ક્ષીણ થતી જાય છે. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જ્ઞાનીની વિશેષતા નામનો સર્ગ 123મો સમાપ્ત. તમારે બ્રહ્મપુરી માટે તો મળી ગયું. હાલો, આમાં દીકરી ગંગામાં આવે તો ન ચાલે? આ દીકરી ગંગામાં આવે ચાલે, અને કેડી પ્રભુ દર્શી મળી ન આવે ચાલે. હા, આવી જાઓ અમારી સાથે જ ફ્લાઇટમાં રિટર્ન. ત્યાં બધા કોઈ રહી ન જાય હો તમારા, બધે જવાય, બધે વ્યક્તિગત. છપાવશે એમાં બી આ મુકાઈ દઈએ, વ્યાપક આપશે પત્રિકાઓ આપે, પણ કોઈ અમુક જે સાચા જે રસિક હોય એ તો આપણે આપવાના, એને તો મળવું પડે. એ તો આપવાના, એ તો આપણે અલગ આપવાના, પણ એ લોકો જે પત્રિકાઓ છપાવશે. ચાલો. સર્ગ 124મો. મૃગ અને પારગીના પ્રસંગથી તુર્યાવસ્થાનું કારણ. આમાં ઓદર પ્રભુ અને ધનજી પ્રભુ, આ માતાજી MBBS છે.
એના બાપુજી સર્જન છે અને એની બેબી પણ MBBSમાં છે અને આ પેશન્ટ છે. અને એના બાપુજી જે સર્જન છે ને એનાય ડૉક્ટર આની માળી આ બેઠી ને એનાય ડૉક્ટર છે. ચાલો. સર્ગ 124મો મૃગ અને પારગીના પ્રસંગથી તુર્યાવસ્થાનું કારણ. આ 124મા સર્ગમાં જીવોનું નિષ્કારણપણું, વિષયોમાં પ્રીતિ થતાં બંધાઈ જવું, જીવના રૂપો, અવસ્થાઓ અને મૃગ તથા વ્યાધના પ્રસંગથી તુર્યાવસ્થાનું વર્ણન આવશે. વશિષ્ઠ બોલ્યા, જેમ કોઈ એક બ્રાહ્મણ શૂદ્ર સ્ત્રીની કામના થતાં તેના સંભોગ સહવાસ આદિની દુષ્ટ ઈચ્છાથી પોતાને યોગ્ય સાત્વિક બ્રાહ્મણ ધર્મને ધીરે ધીરે ભૂલી જઈ ગણે કારણે શુદ્રતાનો અંગીકાર કરી લે છે, તેમ જીવ પોતે ઈશ્વરરૂપ છતાં બુદ્ધિ આદિની સંગતિને લીધે એ બુદ્ધિએ બતાવેલી ભોગોની આશાથી પોતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલી જઈ જીવભાવનો અંગીકાર કરી લે છે. ભોગતા અને ભોગ્ય એ બે પ્રકારના પ્રાણીઓ દરેક સૃષ્ટિમાં હિરણ્ય ગર્ભમાંથી ગંધર્વ નગરની પેઠે પોતાના તેવા સંસ્કારો અનુસાર પ્રકટ થાય છે અને ખરી રીતે તે મિથ્યા હોવાથી સ્વપ્નમાં ઉત્પન્ન થયેલા ઘડો આદિ પદાર્થની જેમ કોઈ જાતની સાધન સામગ્રી વિના જ પ્રકટ થયેલા હોય છે. હે પ્રિય રામચંદ્રજી, એ જીવો ઈશ્વર કે જે હિરણ્ય ગર્ભ છે તેમાંથી અજ્ઞાન વડે પોતે જુદી રૂપે પ્રગટ થઈ પછી પોતાના કરેલા કર્મો વડે વારંવાર અનેક જન્મોને અનુભવે છે. એવી જાતનો તેઓના પાછા એ આમના ઘેરથી છે એ સર્જન છે, ઓર્થોપેડિક. હમણાં આવ્યા હતા કલ્પેશ પ્રભુ, હમણાં આવીને ગયા અને બેબી આવીને ગઈ MBBSમાં છે, સમજે? એટલે ચારે જણા બધા ડૉક્ટર છે પણ એક પેશન્ટને હાજો કરી શકતા નથી. અને એ ચારેના ડૉક્ટર આ સમજે? એવી જાતનો તેઓના જન્મનો અને કર્મનો કાર્યકારણ ભાવ છે. પ્રથમ સર્વ જીવો સાધન સામગ્રી વિના જ સ્વપ્નમાં થયેલો ઘડો ગંધર્વનગર આદિની પેઠે પરમ પદરૂપ ચેતનમાંથી જ અજ્ઞાન વડે પ્રગટ થાય છે અને પછીથી તેના પોતાના કરેલા કર્મો જ તેને સુખ દુઃખ આપવામાં કારણરૂપ થાય છે. દેહાદિમાં આત્મબુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો સંકલ્પ જ કર્મનું કારણ છે. સંકલ્પ થવો એ જ પાપ, પુણ્ય, પ્રવૃત્તિ, ભોગ વાસના ઇત્યાદિ ઉત્પન્ન કરી બંધનનું કારણ થાય છે. માટે તે સંકલ્પનો તમે ત્યાગ કરો. નિસંકલ્પ દશા રહેવી એ જ મોક્ષ છે. માટે તમે તેનો અભ્યાસ કરવામાં મશગુલ રહો. આ ગ્રાહ્ય છે અને આ ગ્રાહક છે એવા ભેદની ભ્રાંતિથી થનારી સંકલ્પ દશાને નિરંતર તમે ધીરે ધીરે છોડતા રહી શુદ્ધ સાક્ષીમાં જ એકાગ્રપણાથી સાવધ થઈ રહો. તમે ગ્રાહ્ય રૂપ પણ ન થાઓ અને ગ્રાહક રૂપ પણ ન થાઓ, પરંતુ સર્વ ભાવનાને છોડી દઈ જે સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે સાક્ષીમાં જ તમે એકરસ રૂપે થઈને રહો. હે નિષ્પાપ રામચંદ્રજી, જે વિષય તરફ ઇન્દ્રિય સમૂહ જાય છે તેમાં જો પ્રીતિ થઈ તો જીવ આસક્તિ વડે બંધાય છે અને જો તેમાં વૈરાગ્ય વડે તો છૂટી જાય છે. વૈરાગ્ય રહે તો છૂટી જાય છે. જો કાંઈ પણ વસ્તુ તમને ગમતી હોય તો તમે આ સંસારની સ્થિતિમાં બંધાયેલા છો અને જો કાંઈ પણ તમને ગમતું ન હોય તો તમે આ સંસારની સ્થિતિથી મુક્ત જ છો. માટે તૃણથી માંડી ઠેઠ હિરણ્ય ગર્ભ સુધી સ્થાવર જંગમ સહિત સર્વ દેહોમાંથી અને તેને ભોગવવાના વિષયરૂપ પદાર્થ સમૂહમાંથી તમને કશું પણ મનગમતું ન થાઓ. તમે જે કાંઈ કર્મ કરો છો, ભોજન કરો છો, હોમ કરો છો અને દાન કરો છો તે સર્વ ક્રિયામાં મનનો સંયમ રાખી કુટસ્થ આત્મામાં જ બુદ્ધિને દ્રઢ નિશ્ચય રાખશો તો તમે કરતા કે ભોગતા કાંઈ નથી.
સત્પુરુષો જે થઈ ગયું હોય તેનો શોક કરતા નથી, ભવિષ્યના વિચાર કરતા નથી અને વર્તમાન કાળમાં નસીબ પ્રમાણે જે આવી મળે તેને હર્ષ શોક વગેરેથી ખેદ નહીં પામતા લઈ લે છે. હે રામચંદ્રજી, તૃષ્ણા, મોહ, મદ આદિ સર્વ વિકારો મનમાં જ રહેલા છે, માટે જ્ઞાનવાન પુરુષે વિવેકવાળા મન વડે જ વિકારમય મનનું છેદન કરવું. જેમ પાણીદાર ઝીણા લોઢા વડે જ બીજું લોઢું છેદાય છે, તેમ સર્વ ભ્રાંતિની શાંતિ થવા સારું મન વડે જ અતિ તીક્ષ્ણ વિવેક દ્વારા બળાત્કારથી મનને મૂળ શુદ્ધા છેદી નાખવું. મૂળને ધોઈ નાખવામાં કુશળતા ધરાવનાર પુરુષો ક્ષાર આદિ મેલા પદાર્થોથી જ મળને ધોઈ નાખે છે. અસ્ત્ર કુશળ પુરુષો અસ્ત્ર વડે જ અસ્ત્રને નિવૃત્ત કરે છે અને વેદ આદિ લોકો વિષને અસરો બીજા વિષને સામો લાગ દઈ મટાડી દે છે. તે પ્રમાણે મન વડે જ વિવેક દ્વારા વિકારી ચિત્તનું છેદન કરવું શક્ય છે. જીવના 3 રૂપ છે, એક સ્થૂલ, બીજું સૂક્ષ્મ અને ત્રીજું પર. આ 3માંથી પર રૂપનો આશ્રય કરો અને પ્રથમના 2 રૂપને છોડી દો. હાથ પગવાળો આ દેહ કે જે ભોગો ભોગવવા માટે હાલે ચાલે છે, તે ભોગરૂપી અર્થને સિદ્ધ કરનારું જીવનું સ્થૂળ રૂપ અહીં કહેવામાં આવ્યું છે. હે રામચંદ્રજી, પોતાના સંકલ્પરૂપી આકારને ધારણ કરનારું અને સંસારની સ્થિતિ સુધી રહેનારું ચિત્ત એ જીવનું બીજું આતિવાહિક લોકાંતરમાં જઈ શકે તેવું સૂક્ષ્મ રૂપ છે, જે આદિ અને અંતથી રહિત સત્ય નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર જ છે. તે એ જીવનું ત્રીજું પર રૂપ છે કે જે જગતને સત્તા અને ગતિ એ બંનેને આપનાર છે. એ તુર્ય પદ શુદ્ધ છે, માટે પ્રથમના 2 રૂપનો ત્યાગ કરી તેમાં જ તમે સ્થિર થઈ રહો અને પ્રથમના 2 રૂપમાં આત્મબુદ્ધિ રાખો નહીં. રામ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં અલક્ષિતપણે નહીં જણાય તેમ રહેલ તુર્ય પદાર્થનું આપ વિશેષ રીતે વિવેચન કરી મને કહો. વશિષ્ઠ બોલ્યા, જાગ્રતમાં તેમજ સ્વપ્નમાં થનારો અહંકાર રૂપી વિક્ષેપ અને સુષુપ્તિમાં થતું તેનું મૂળભૂત અહંકાર નહીં હોવો એ રીતનું અજ્ઞાનનું આવરણ એ બંનેને તથા કારણ રૂપે સત અને કાર્ય રૂપે અસત જણાતા આ જગતના સદ અસત ભેદને છોડી દેતા જે નિર્લેપ સ્વચ્છ અને સમાન નિર્વિકાર પદ સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે તુર્ય કહેવાય છે. વ્યવહાર કાળમાં જીવનમુક્ત પુરુષોને વિશે રહેનારી જે સ્વચ્છ સમાનતાવાળી અને શાંત સાક્ષીની અવસ્થા છે તે જ તુર્ય અવસ્થા કહેવાય છે. એ અવસ્થા સંકલ્પોની ઉત્પત્તિ જ નહીં થવાથી જાગ્રત કે સ્વપ્નરૂપ કહી શકાતી નથી, તેમ જળપણાની સ્થિતિનો અભાવ હોવાને લીધે તે સુષુપ્તિ પણ નથી, પણ તે ત્રણેયથી જુદી ચોથી અવસ્થા છે, તેથી તેને તુર્ય અવસ્થા નામ આપવામાં આવે છે. આ જગત બરાબરપણે રહ્યા છતાં સારી રીતે બોધને પ્રાપ્ત થયેલા પુરુષની દ્રષ્ટિના ચિત્તના મૂળમાંથી જ્ઞાન વડે દૂર થઈ જવાને લીધે સર્વ શાંત બ્રહ્મરૂપ જ છે, એટલે વિવેકી પુરુષો તેને સર્વદા તુર્ય અવસ્થા કહે છે. બાકી અજ્ઞાની જીવોની દ્રષ્ટિમાં જ આ જગત સ્થિર થઈ રહેલું છે. અહંકારના અંશનો ત્યાગ કર્યાથી સમાનતા નિર્વિકારતાની ઉત્પત્તિ થવાથી અને સમુદ્રમાં નાખેલા લવણની પેઠે ચિત્ત પરમ તત્વમાં જ લીન કરી દીધાથી તુર્યાવસ્થા પ્રાપ્ત થાય છે. હે દેવની ઉપમા આપવા યોગ્ય રામચંદ્રજી, એક વળી બીજું દ્રષ્ટાંત આ સંબંધમાં હું તમને કહું છું તે તમે સાંભળો, કે જેથી તમે જ્ઞાની છો તો પણ આ વાતનો તમને વિશેષ બોધ થશે. બાણ વાગતા ભયભીત થઈને દોડતા મૃગની પછવાડે ખોળવા માટે ગયેલા કોઈ પારગીએ કોઈ એક જંગલના સર્વથી શ્રેષ્ઠ પ્રદેશમાં મહામૌન જ્ઞાન વડે વાણી આદિ ચેષ્ટાઓને બંધ કરી નિસંકલ્પ રહેવું તેનો આશ્રય કરી બેઠેલા અદ્ભુત મુનિને જોઈ પૂછ્યું કે હે મુનિ,
મારા બાણથી વિંધાયેલા મૃગ અહીં આવ્યો છે અથવા એ મૃગ ક્યાં ગયો? એમ પૂછવાથી એ મુનિએ તેને જવાબ આપ્યો કે હે ભલા માણસ, અમે જંગલમાં રહેનારા મુનિ લોકો સદાકાળ સમાન શીલવાળા જ રહીએ છીએ. વળી અહંકાર કે જે અપરિચિત વ્યવહાર કરાવવાને સમર્થ છે તે અમારામાં હોતો નથી. હે સખા, મન કે જે અહંકારમય છે તે જ સર્વ ઇન્દ્રિયોના કર્મો કરે છે. વળી મારું ચિત્ત તો ઘણા લાંબા કાળથી સમુદ્રમાં નાખેલા લવણની પેઠે પરમાત્મામાં જ ગળી ગયું છે, એકરસ થઈ ગયું છે. જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્ત એમાંથી કોઈ પણ દશાને હું જાણતો નથી. હું તુર્ય, ચોથી સમાધિરૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જ રહું છું. તેમાં કોઈ પણ દ્રશ્ય પદાર્થ છે નહીં. હે રામચંદ્રજી, એ પ્રમાણે તે મુનિ શ્રેષ્ઠ મહાત્માના વાક્યો સાંભળી પારગી તેને કશો અર્થ સમજ્યા વિના પોતાની મનમાનીતી દિશા તરફ ચાલ્યો ગયો. હે મહાબાહુ રામચંદ્રજી, માટે જ કહું છું કે તુર્ય વિનાની બીજી જાગ્રત આદિ અવસ્થા કે સ્થૂલ આદિ કોઈ અવસ્થા તાત્વિક દ્રષ્ટિએ જોતા છે જ નહીં. ફક્ત એક તુર્યરૂપ નિર્વિકલ્પ ચૈતન્ય તત્વ જ છે, બીજું કશું નથી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય ચિત્તની અવસ્થાના રૂપ છે. પોતાનું ચિત્ત આ જગતમાં ઘોર, શાંત અને મૂઢ એ ત્રણ પ્રકારનું થઈ રહેલ છે. જાગ્રત અવસ્થાવાળું ચિત્ત સ્વર્ગ, નર્ક, પુનર્જન્મ આદિના કારણરૂપ પુણ્ય પાપને ઉત્પન્ન કરવાથી ઘોર છે. સ્વપ્ન અવસ્થાવાળું ચિત્ત સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિના કારણરૂપ પુણ્ય પાપને ઉત્પન્ન નહીં કરવાથી શાંત થાય છે. અને સુષુપ્તિ અવસ્થાવાળું ચિત્ત તેવે વખતે કાંઈ પણ ભાન ન હોવાના લીધે મૂઢ કહેવાય છે. એ ત્રણેય અવસ્થાથી જ્યારે ચિત્ત રહિત થઈ જાય ત્યારે તે મરી જાય છે. ચિત્તનો નાશ થયેલો કહેવાય છે. જે ચિત્ત મરી ગયું, નાશને પામી ગયું, તેમાં નિર્વિકારને લીધે સદા સમાનપણે રહેનારું એક તત્વ જ બાકી રહેલ છે, જેમાં વાસનાની ઉત્પત્તિ જ થતી નથી. સર્વ યોગી પુરુષો એ ચિત્તનાશને જ યત્નથી સંપાદન કરે છે. સર્વ સંકલ્પોના વિલાસથી રહિત શુદ્ધ તુર્ય અવસ્થામાં જ તમે નિર્વિકાર ચિત્ત રાખી સ્થિર થઈને રહો કે જે તુર્ય પદમાં સારી રીતે સદાકાળ યુક્ત થઈ ગયેલા ભેદ બુદ્ધિ વિનાના મહાન મુનિઓ રહેલા હોય છે. સર્ગ 124મો સમાપ્ત. સર્ગ 125મો તુર્ય પદમાં સ્થિરતાનો ઉપાય. આ 125મા સર્ગમાં સર્વ દ્રશ્ય પદાર્થના નિષેધનો સિદ્ધાંત કરી જેમાં વાદીઓને અનેક જાતની ભ્રાંતિઓ ઉત્પન્ન થાય છે તે તુર્ય પરમપદમાં સ્થિરતા રાખવાનો બોધ અને તેના ઉપાયો આવશે. વશિષ્ઠ બોલ્યા, જગતમાં પ્રકટ થતા જે દ્વૈતના પ્રપંચો છે તે બધાને દૂર કરવા વેદાંત શાસ્ત્રોના સિદ્ધાંતો ઘડાય છે અને તે અવિદ્યા તેમજ અજ્ઞાનને દૂર કરે છે. પણ જે શાંત પરબ્રહ્મ આપોઆપ પ્રકાશે છે તેને શાસ્ત્રો બતાવી શકતા નથી, કારણ કે ત્યાં માયા કે અવિદ્યા કાંઈ પણ નથી. શાંત, સ્વચ્છ માયામાં ચેતનનો આભાસ પડતા જુદા જણાતા સર્વત્ર સમાન રૂપે રહેલ વિકાર રહિત સર્વશક્તિમાન માયા વિશિષ્ટ બ્રહ્મ છે. તેને કેટલાક શૂન્ય ધર્મવાળો, કેટલાક વિજ્ઞાન બુદ્ધિ તરીકે અને કેટલાક ઈશ્વર તરીકે માની પરસ્પર વાદ વિવાદ કરે છે. હે નિષ્પાપ રામચંદ્રજી, તમે એ સર્વ વિવાદને વાત મૂકી દઈ માયા સુધી સઘળા દ્રશ્ય પ્રપંચનો ત્યાગ કરી મન સહિત સર્વ ઇન્દ્રિયોના કાર્યોને શાંત કરનાર મહામૌનને ધારણ કરો તથા મુક્ત શ્રીણ ચિત્તવાળા શાંત બુદ્ધિના અને નિસંકલ્પ થઈ મૂંગા, બહેરા અને આંધળાની પેઠે ચિત્તને નિર્વિકાર અને શાંત રાખી કેવળ ચૈતન્ય રૂપ આત્મામાં જ સમાહિતપણાથી સ્થિર થઈ રહો અને નિત્ય અંતઃકરણમાં જ ધ્યાન ધરી રહી પોતાની બુદ્ધિને આત્મસુખથી જ ભરપૂર રાખો. હે રામચંદ્રજી, તમે જાગ્રત અવસ્થામાં જ સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે નિર્વિકલ્પ રહી કર્મો કરો. અંદરથી સર્વનો ત્યાગ કરો અને બહાર એ જે આવી મળે તે કર્મ કરે જાઓ.
ચિત્તની સત્તા એ જ પરમ દુઃખરૂપ છે અને ચિત્તની અસત્તા એ જ પરમ સુખરૂપ છે. માટે તમે એક ચૈતન્ય આત્મરૂપે રહી કોઈ સંકલ્પ જ નહીં સ્ફુરવા દેવાથી ચિત્તનો નાશ કરો. સારી કે નરસી, પ્રિય અપ્રિય વસ્તુને જોઈ નિસંકલ્પતાથી હર્ષ કે શોક નહીં પામતા પથ્થરની પેઠે સમાન સ્થિતિવાળું નિર્વિકાર થઈ રહેવું એટલા જ માત્ર પોતાના પુરુષ પ્રયત્નથી સંસાર જીતાઈ જાય છે. સુખનો પણ કશો વિચાર ન કરવો અને દુઃખનો પણ કશો વિચાર લાવવો નહીં. તેમજ બંનેના સાધનોના વિચાર તરફ પણ મનને ગૂંથાવા દેવું નહીં. માત્ર એટલા જ પોતાના પુરુષાર્થથી અનંત દુઃખનો અંત પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રણેય લોકની વસ્તુના સારરૂપ પરમ તત્વને ઓળખી ગયેલો અંદર પૂર્ણ મંડળવાળા ચંદ્રમાની પેઠે શીતળતાને અનુભવનારો પોતાની મેળે પ્રાપ્ત થયેલા નિરતિશય સુખરૂપ અમૃતનો સ્વાદ લેવાથી તેમાં તેજ રૂપે બની ગયેલો અને પરમપદને પરમાત્માને પહોંચી ગયેલા તત્વજ્ઞ પુરુષ જીવન મુક્તિના સુખને પ્રાપ્ત થાય છે. અને પ્રારબ્ધથી થયેલા વ્યવહારને કરતા છતાં તેની દૃષ્ટિમાં સર્વ દૃશા હોવાથી તે કાંઈ પણ કરતો નથી. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો તુર્યપદમાં સ્થિરતાનો ઉપાય નામનો સર્ગ 125મો સમાપ્ત. સર્ગ 126મો યોગ ભૂમિકાનો અભ્યાસક્રમ. આ 126મા સર્ગમાં યોગ ભૂમિકાના અભ્યાસનો ક્રમ અને લક્ષણ બતાવાશે અને વચમાં મરણ થઈ જાય તો પુનઃજન્મમાં ઉત્તમ ભોગો ભોગવી પછી પાછી ઉત્તરોત્તર ભૂમિકાની પ્રાપ્તિ થવાનું કહેવાશે. રામ બોલ્યા, સાત યોગની ભૂમિકાઓને અભ્યાસ સી રીતે કરાય છે અને પ્રત્યેક ભૂમિકામાં યોગના કેવા ચિહ્નો હોય છે? વશિષ્ઠ બોલ્યા, વેદ માર્ગમાં રહેનારા પુરુષ બે પ્રકારના હોય છે, એક પ્રવૃત્ત અને બીજો નિવૃત્ત. તે બેમાંથી પહેલો સ્વર્ગ તરફ જનારો અને બીજો મોક્ષ પામનારો હોય છે. એ બંનેના હું તમને લક્ષણ કહું છું, તે તમે સાંભળો. સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે? કાંઈ નથી. મારા માટે તો સારા નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક, એમ નિશ્ચય કરી જે નિત્ય નીચે ટાંચ છે મીમાંસાને અનુસરી કર્મ 4 પ્રકારના છે, જેને કરવાથી ફળ ન મળે પણ ન કરવાથી પાપ લાગે. તે દરરોજના થયેલા નિત્ય કર્મ અમુક કાળે આવી પડતા કરવા જ પડે. તે નૈમિત્તિક કર્મ જે ઈચ્છા અને ફળ મેળવવા કરવામાં આવ્યા હોય પણ શાસ્ત્રને અનુસરનારા હોય તે કામ્ય કર્મ, અને જે રાગથી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધ કરવામાં આવે તે ત્યાજ્ય કર્મ કહેવાય છે. મારા માટે તો સારા નરસા ભોગોથી ભરેલા સંસાર જ ઠીક, એમ નિશ્ચય કરી જે નિત્ય નૈમિત્તિક અને કામ્ય કર્મ કર્યા કરે છે તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. જેમ કરોડો જળજંતુઓથી પ્રચંડ વનથી અને વળવાગ્નિથી જ્વાળા લાગવાથી અત્યંત ચંચળ થઈ રહેલા પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની અંદરના ભાગમાં ફરતા કાચબાઓની ડોક સહેજ સાજ તરંગો લાગવાથી પણ ભય થવાને લીધે તરત અસંખ્ય વખત ઢાલના અંદરના છિદ્રમાં પેસે છે અને નીકળે છે. તેમ અનેકવાર મૃત્યુના મુખમાં પેસવું અને તેમાંથી વળી પુનઃજન્મ રૂપે બહાર નીકળવું એ રૂપી અનેક જન્મો જ્યારે લેવા પડે ત્યારે તેને અંતે કોઈ પુણ્ય યોગથી વૈરાગ્ય આદિ સાધન સંપત્તિ થતાં પુરુષ વિવેકી થાય છે. ઘણા ખેદની વાત છે, આ સંસારની વિવિધ પ્રકારથી વિરુદ્ધતાવાળી સ્થિતિ સાર વિનાની છે. મારા માટે એ હવે બસ છે. સ્વર્ગ લોકાદિ અયોગ્ય પરિણામ લાવનાર તેના તે કર્મો વડે દિવસ ગાળવાથી શું ફળ છે? કાંઈ નથી. ક્રિયાથી થનારા વિકારો વિનાનું પરમ શાંતિનું ધામ ક્યાં હશે? એમ વિચાર કરી આપણે તો એ અવશ્ય મેળવવું છે એવો જે અંદર નિશ્ચય બાંધે તે પુરુષ નિવૃત્ત કહેવાય છે.
એ શુભ બુદ્ધિવાળો પુરુષ હું વૈરાગ્યવાન થઈ શી રીતે આ સંસાર સાગરને તરી જાઉં એમ જ્યારે વિચારે છે ત્યારે તેનો પોતાના ચિત્તની અંદર ભોગોમાં તથા તે સંબંધી ચિંતાઓમાં વિચારોમાં વૈરાગ્ય થવા માંડે છે. ચિત્ત શુદ્ધિ કરનારી સજ્જનોની સોબત, ઈશ્વરની ભક્તિ, મંત્ર જપ, પવિત્રતા આદિ ઉત્તમ ક્રિયાઓ કરવામાં તે મંડ્યો રહે છે અને તેમાં જ તે રાજી રહે છે. તે રાગથી તથા જંગલી કર્મોની તારવણી કરે છે. બીજાને કઠોર લાગતા કટાક્ષ વચનો બોલતો નથી. પુણ્ય કર્મનું સેવન રાખે છે. તે મનને ઉદ્વેગ ન કરે તેવા કોમળ, થોડે શ્રમે થનારા અને મહાફળ આપનારા યમ નિયમાદિક કર્મોને સેવે છે. પાપથી નિરંતર બીતો રહે છે અને ભોગ ભોગવવામાં જણાતા કે અજાણતા કોઈક પાપ થઈ જશે એવા ભયથી તથા વૈરાગ્યથી ભોગને ઈચ્છતો નથી. સ્નેહ અને વિવેકથી ભરેલા કોમળ, દેશકાળને ઘટતા યોગ્ય એટલે કે સત્ય, પ્રિય અને હિત વચનો જ તે બોલે છે. ઉપર પ્રમાણે પુરુષ જ્યારે સારા ગુણો મેળવે ત્યારે તે પ્રથમ ભૂમિકા શુભેચ્છાને પ્રાપ્ત થાય છે. મન, વચન, કર્મથી શમ, દમ, જ્ઞાન, વિજ્ઞાન આદિથી સંપન્ન મહાત્મા પુરુષોની તે સેવા કરે છે. જ્યાં ત્યાંથી સેવાયેલા ઉપયોગી ધનાદિક લઈ આવી મહાત્માઓની સેવા કરતા તેના મુખથી શ્રવણ દ્વારા જ્ઞાન શાસ્ત્રોનું અવલોકન કરે છે. આ સંસાર તરી જવા માટે જે પુરુષ આવી તરહના વિચારમાં ઉતરે તે જ પ્રથમ ભૂમિકાને પ્રાપ્ત થયેલો કહેવાય છે. બાકી ઉપરના ખોટા દોડને તો વિદ્વાનોએ સ્વાર્થ જ કહેલો છે. વિચારણા નામની બીજી ભૂમિકામાં આવેલા યોગીએ શ્રુતિ, સ્મૃતિ અને સદાચારનું તથા યમ નિયમ આદિ બીજા સાધનરૂપ અંગો સહિત ધારણા અને ધ્યાનરૂપ કર્મને બતાવનારા યોગ માર્ગનું અનુષ્ઠાન કરવું અને બીજાઓને કરાવવું. આ સંબંધી સુંદર વિવેચન કરતા શ્રેષ્ઠ પંડિતોને શ્રવણ, મનન આદિ માટે પોતે શિષ્ય રૂપે શરણાગત થઈ આશ્રય કરે છે તથા પોતે વ્યાકરણ આદિ અંગોના જ્ઞાનને લીધે પદોના અને તેના વાચ્ય, લક્ષ્ય આદિ અર્થોના વિભાગને જાણવાવાળો હોવાથી ગુરુમુખથી જ્ઞાનશાસ્ત્રનું શ્રવણ કરી ઘરધણી જેમ પોતાના ઘરના દરેક ભાગને જાણતો હોય તેમ કર્મકાંડના અર્થને તથા જ્ઞાનકાંડના અર્થને તે હસતા મલકવત જાણી લે છે. બહાર માત્ર લોક મર્યાદા અનુસાર કંઈક સહેજ સાચ આશ્રય કરી લીધેલા, અંદર નહીં છતાં બહાર સહેજ સાચ દેખાતા મદ, અભિમાન, માત્સર્ય, મોહ અને લોભના વેગથી પણ સર્પ જેમ કાંચડીને છોડી દે તેમ એ યોગી પુરુષ ત્યજી દે છે. ઉપર કહ્યા પ્રમાણે શુભ બુદ્ધિવાળો એ મહાત્મા શાસ્ત્રોના, ગુરુના અને સત્પુરુષોના સેવનથી બધુએ રહસ્ય બરાબર સમજી લે છે. ત્યાર પછી એ મનોહર મુમુક્ષુ પુરુષ નિર્મળ ફૂલની પથારીની પેઠે અતિ સુખ આપનારી ત્રીજી યોગ ભૂમિકામાં જાય છે કે જે સર્વ પ્રકારના સંબંધ જેણે ત્યજી દીધા છે તે અસંગ કીવા અસંશક્તિ એવા નામથી કહેવાય છે. શાસ્ત્ર વાક્યોના અર્થ ઉપર પૂરો વિશ્વાસ રાખી તપસ્વીના આશ્રમમાં મળતી શાંતિથી આત્મા સંબંધી અથવા અધ્યાત્મશાસ્ત્ર સંબંધી ચર્ચા ચલાવવાના ક્રમથી તેમજ સંસારની નિંદા કરવા વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારા ક્રમથી પથ્થરની પથારી ઉપર બેસી પોતાના બાકીનું આયુષ્ય પૂરું કરે છે. ગામમાં વિક્ષેપને લીધે સમાધિનો અભ્યાસ ન થઈ શકવાના ભયથી એ નીતિમાન યોગી ચિત્ત ઉપરામ પામી જવાના લીધે બહુ શોભા આપનારા અને અસંગપણાના સુખથી સુંદરતાવાળા વનવાસના વિહારથી જ પોતાના બાકી રહેલા કાળ કાઢે છે. શુભ શાસ્ત્રોના અભ્યાસથી અને પુણ્યકર્મો કરવાથી મનુષ્યને બરાબર તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. એ કુશળ યોગી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થયા પછી પોતાની મેળે જ બે પ્રકારના અસંગપણાનો અનુભવ કરે છે. તેના જે બે ભેદ છે તે તમે સાંભળો.
એક સામાન્ય અને બીજો શ્રેષ્ઠ. એ રીતે તે અસંગ બે પ્રકારના છે. હું સાક્ષીરૂપ હોવાથી કરતા પણ નથી અને ભોગતા પણ નથી, તેમ અસંગ હોવાથી બાધ્ય બીજાના તરફથી જેને કાંઈ બાધ લાગે તેવા કે બાધક બીજાને બાધ લગાડે તેવા પણ નથી. એવા નિશ્ચયથી સર્વ દ્રશ્ય પદાર્થોમાં અસંગપણે રહેવું તે સામાન્ય અસંગ કહેવાય છે. સુખ કે દુઃખ જે કાંઈ પ્રાપ્ત થાય છે તે સર્વ પહેલાં કરેલા કર્મો વડે રચાયેલું છે કેવા ઈશ્વરને અધીન છે. વળી અનેક પ્રકારના ભોગો તો મહારોગોના જેવા અનેક પીડાઓથી તથા ચિંતાઓથી ભરેલા છે. સંપત્તિઓ પણ છેવટે મોટી ચિંતાઓ ઊભી કરાવનારી છે. જે ઇષ્ટ વસ્તુઓના સંયોગો થાય છે તે પણ પરિણામે વિયોગવાળા જ છે. બુદ્ધિને અનેક આધિઓ તથા વ્યાધિઓ આવી વળગે છે અને કાળ સર્વ પદાર્થને ગળી જવા માટે નિરંતર તાકી રહ્યો છે. એવી રીતે સર્વ પદાર્થોની અનાસ્થાને લીધે બીજા કશા પદાર્થમાં ચિત્ત નહીં રોકતા અધ્યાત્મશાસ્ત્રના અર્થમાં જ ચિત્ત લાગી જઈ અંદર કોઈ પણ ભાવના જ ન થાય, એ પણ એક સામાન્ય અસંગ કહેવાય છે. આ બતાવેલા ક્રમના યોગથી, મહાત્મા પુરુષોના સમાગમથી, દુર્જનોના વિયોગથી, અંદર શ્રવણ મનન આદિ આત્મકાર વૃત્તિનું વારંવાર રટન કરવાથી, પોતાના પુરુષ પ્રયત્નથી અને નિરંતરના અભ્યાસ યોગથી આ સંસાર સાગર સામે પાર રહેલું સર્વના સારરૂપ અને પરમ કારણરૂપ આત્મતત્વ હસતા મલક હથેળીમાં રહેલ આંબળાની પેઠે બરાબર સ્પષ્ટ રીતે અનુભવમાં આવી ગયાથી હું કરતા નથી, ઈશ્વર કરતા છે, અથવા મારું પૂર્વ કરેલું કર્મ જ કરતા છે ઇત્યાદિ વિકલ્પવાળા કેવા હું કરતા નથી, ઈશ્વર જ કરતા છે અને મારું પૂર્વનું સંચિત પ્રારબ્ધ આદિ અને હમણાંનું ક્રિયમાણ કર્મ એ કશું વસ્તુ તો છે જ નહીં ઇત્યાદિ વિકલ્પો વાળા સર્વ શબ્દોના અનર્થોની ભાવનાને ગણે દૂર મૂકી દઈ મૌનપણાથી મન, વાણી, ચક્ષુ આદિના વ્યવહારો દૂર કરી મોટું મૌન ધારણ કરી સ્થિર થવું તે શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. બ્રહ્મમાં એકરસ રૂપે ચિત્તવૃત્તિનો લય થઈ જવા રૂપી જે સ્થિતિ અંદરની કે બહારની વસ્તુના અવલંબન વિનાની છે, જેમાં નીચેના લોકના કે ઉપરના લોકના કોઈ પણ પદાર્થ નથી, જે સ્થિતિ દિશાઓ, આકાશ, પદાર્થ, પૃથ્વી, વ્યાપાદિક, અપદાર્થ એટલે વંધ્યાપુત્ર, આકાશ પુષ્પ આદિ જળ અને ચિદાભાસ એ વગેરે સર્વ સત અસત વસ્તુઓના અવલંબનથી રહિત છે. જે સ્થિતિ સ્વત પ્રકાશવાળી અને ચૈતન્યરૂપ છે, શાંત છે, પરપ્રકાશ ન હોવાથી આત્મા વિના બીજા પ્રકાશથી રહિત છે, જે અનાદિ અને અનંત છે, જે સદા સાક્ષી રૂપે હોવાથી જન્મ રહિત છે અને જે મહા મનોહર આકાશના જેવી નિર્વિકાર છે, તે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં રહેવું એ શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. સંતોષરૂપી સુગંધ વડે મધુર નિષ્કામ શુભ કર્મોરૂપી નિર્મળ પલ્લવોવાળું ચિત્તરૂપી કમળના ડોળાના ટોચે વળગી રહેલું રાગ આદિ વાસનાથી થનાર અનેક વિઘ્નોરૂપી કાંટાઓવાળું ઘણા કષ્ટથી માંડ ગ્રહણ થઈ શકે તેવું વિવેકરૂપી કમળ અંદર દ્રઢ મૂળ નાખી દ્રઢ થઈ જઈ વિચારરૂપી સૂર્ય વડે વિકાસ પામતા આ અસંગતા રૂપ અસંગ જેવા નામવાળા ફળને ઉત્પન્ન કરે છે. શુદ્ધ તત્વવેતાઓના સમાગમથી, પુણ્ય કર્મોના સંચયથી અને કંઈક કાકતાલીય યોગથી પ્રથમ ભૂમિકા શુભેચ્છાનો ઉદય થાય છે. એ પહેલી ભૂમિકા ઉપરના સાધનો વડે વધતા તરત જ વરસાદ વડે ફણગા જેમાં ફૂટ્યા છે તેવી પૃથ્વીની પેઠે જે રીતે તે સુકાઈ ન જાય તે વિવેકરૂપી જળ વડે વારંવાર છાંટી તેની રક્ષા કરવી. વૈરાગ્ય, શાંતિ આદિ જે અંશથી એ પ્રથમ ભૂમિકા ઉદય પામે તે અંશને જેમ ખેડૂત દરરોજ વાવેલા ધાન્યના ફણગાઓને વધારવાનો યત્ન કરે તેમ વિચાર વડે દરરોજ વધારતા થવું.
એ પહેલી ભૂમિકા અંદર બરાબર ખડાયેલી હોય તો તે એક જ બીજી બધી ભૂમિકાઓને જન્માવી શકે છે અને પછી યત્નથી બીજી ભૂમિકાને તથા તે પછી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થવાય છે. આ શ્રેષ્ઠ અસંગતારૂપી તૃતીય ભૂમિકા છે કે જેને પહોંચતા જ પુરુષ સર્વ સંકલ્પોને કલ્પનાથી રહિત નિસંકલ્પ થઈ જાય છે. રામ બોલ્યા, અસત કુળમાં ઉત્પન્ન થયેલ પ્રવૃત્તિમાં જ રચો પચો રહેનારો યોગી પુરુષનો સંગને નહીં પામેલો એવો મૂઢ અધમ પુરુષ આ સંસાર સાગરને શી રીતે તરી જાય? હે મહારાજ, પહેલી, બીજી અને ત્રીજી કે તેનાથી જુદી ઉપરની કોઈ ભૂમિકામાં ગયેલો હોય પરંતુ પૂર્ણ સ્થિતિને પહોંચ્યા પહેલાં જ દેવયોગથી મૃત્યુ થાય તો પછી તેની કેવી ગતિ થાય? વશિષ્ઠ બોલ્યા, રાગ દ્વેષ આદિ દોષોમાં રચ્યા પચ્યા રહેનાર મૂર્ખ પુરુષને ત્યાં સુધી સંસાર જન્મ મરણ આદિ કાયમ જ રહે છે કે જ્યાં સુધી 100 એટલે કે અસંખ્ય જન્મો વડે કાંઈ કાકતાલ્ય યોગથી અથવા સત્પુરુષોના સંગતિથી વૈરાગ્યનો ઉદય થતો નથી. વૈરાગ્યનો ઉદય થવાથી મનુષ્યમાં અવશ્ય શુભેચ્છા આદિ ભૂમિકાનો ઉદય થાય છે. આ પછી તે સંસારના નાશ થઈ જાય એવા સારા શાસ્ત્રોના અર્થોનું રહસ્ય જાણે છે. હર કોઈ યોગ ભૂમિકામાં રહ્યા છતાં ઠેઠ સુધી પહોંચ્યા વિના વચમાં જ જેનું મરણ થાય તેનું પૂર્વનું પાપ પોતે જે ભૂમિકામાં હોય તેટલા પ્રમાણમાં ઓછું થાય છે અને પછી પાપક્ષય થયા પ્રમાણે દેવતાઓના વિમાનોમાં, લોકપાલોના પુરોમાં, મેરુ પર્વતના બગીચાઓમાં અને વનની વાડીઓમાં ચિત્તને રમાડનારની પ્રિયા સાથે તે ક્રીડા કરે છે. ત્યાર પછી અનેક ભોગવ્યાથી પોતાના પૂર્વ કરેલા પુણ્ય સમૂહ અને આપોઆપ કંઈક રહેલા દુઃખને ભોગવનારું કંઈક પૂર્વકૃત પાપ કે બંને શ્રીમ થઈ જતા એ યોગી પૃથ્વીમાં પવિત્રતાવાળા, સમૃદ્ધિમાન અને ગુણવાન તથા જેને ત્યાં નોકર ચાકરો છે તેવા સજ્જન ગૃહસ્થના ઘરમાં જન્મ લે છે. પછી ત્યાં જન્મ લઈ પૂર્વ વાસનાને લીધે પાછો યોગનો જ અભ્યાસ કરવા માંડે છે. એ યોગી પ્રથમની વાસના વડે અભ્યાસ કરેલા યોગ ભૂમિકાના ક્રમને યોગ શક્તિથી પૂર્વજન્મના સ્મરણથી કે માનસિક સંસ્કાર ઉપરથી યાદ લાવી તે પછીની ઉપલી ભૂમિકાના ક્રમમાં તે ચડે છે. હે રામચંદ્રજી, આ ઉપર બતાવેલી 3 ભૂમિકા જાગ્રત એવા નામથી કહેવામાં આવે છે કેમ કે તેમાં આ સર્વ દ્રશ્ય બરાબર જાગ્રત અવસ્થાની પેઠે જ ભેદ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આ 3 ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે કે જે જોવાથી મૂળ બુદ્ધિવાળા પુત્રને પણ મુમુક્ષુપણું મોક્ષની ઈચ્છા ઉદય પામે છે. જે પુરુષ કર્તવ્ય એટલે કે શાસ્ત્ર વિહિત કર્મોનું સારી રીતે આચરણ કરે અને જે અકર્તવ્ય નિષિદ્ધ કર્મ છે તેથી દૂર રહે તેમજ ચાલુ વ્યવહારને અનુસરીને રહે તે આર્ય કહેવાય છે. જે પુરુષ વૃદ્ધોના કુળ પરંપરાના અને લોકના આચારને અનુસરી શાસ્ત્ર મર્યાદામાં રહી પોતાના ચિત્તને રૂચે તે રીતે સાવધ એટલે કે હર્ષ, શોક, રાગ, દ્વેષ આદિ વિકારથી રહિત રહી આવી પડેલ વ્યવહાર કર્યા કરે તે પુરુષ આર્ય કહેવાય છે. યોગીનું આર્યપણું પ્રથમ ભૂમિકામાં પ્રકટ થાય છે, બીજી ભૂમિકામાં વિકાસ પામે છે અને ત્રીજી ભૂમિકામાં તે ફળીભૂત થાય છે. એ આર્યતામાં મૃત્યુ પામેલા યોગી પોતાના શુભ સંકલ્પો વડે પ્રાપ્ત થયેલા સ્વર્ગ આદિ ભોગોને ઘણા કાળ સુધી ભોગવી પછી પાછો યોગી થાય છે. 3 ભૂમિકાઓનો અભ્યાસ કરવાથી અજ્ઞાનનો નાશ થઈ જતા અને સારી રીતે જ્ઞાનનો ઉદય થતા ચિત્ત પૂર્ણચંદ્રના ઉદયની પેઠે
પ્રકાશમય અને આનંદમય થઈ ગયાથી યોગમાં જેને ચિત્ત જોડાયું છે તેવા યોગી પુરુષ ચોથી ભૂમિકાને પ્રાપ્ત થઈ આ સર્વ વિભાગ વિનાનું આદિ અંતથી રહિત અને સદા સમાન એક બ્રહ્મરૂપ જ દેખે છે. અદ્વૈત ભાવ સ્થિર થઈ જવાથી અને દ્વૈત બુદ્ધિ શાંત થઈ જવાથી ચોથી ભૂમિકામાં રહેલા યોગી પુરુષોના લોકોને સ્વપ્ન જેવું સમજે છે. પ્રથમની 3 ભૂમિકા વ્યવહારની સત્તાથી જાગ્રત અવસ્થાની પેઠે જ જગતનું ભાન હોવાથી જાગ્રત કહેવાય છે. ચોથી ભૂમિકામાં જગત પ્રાતિભાસિક સત્તા વડે સ્વપ્ન અવસ્થામાં જેવું જણાયાથી તે સ્વપ્ન એવા નામથી ઓળખાય છે. જેમ વિખેરાઈ ગયેલી શરદ ઋતુના વાદળોના આકાશમાં જ લય પામી જાય છે તેમ પ્રાતિભાસિક સત્તાથી સ્વપ્નવત પ્રતીતિમાં આવતી દ્રષ્ટા દર્શન અને દ્રશ્યરૂપ તિપુતિ પણ પછી 5મી ભૂમિકામાં લય પામી જાય છે અને સુષુપ્તિની પેઠે સર્વ લય થઈ જવાને લીધે જ તે ભૂમિકાને સુષુપ્ત એવું નામ આપવામાં આવે છે. એ ભૂમિકામાં ગયેલા યોગી કેવળ બાકી રહેલા ચૈતન્ય સત્તારૂપે રહે છે. એ ભૂમિકામાં આવ્યા પછી સર્વમાં ભેદભાવ બતાવનારી દ્વૈત બુદ્ધિ ગળી જઈ તે કેવળ અદ્વૈત માત્ર જ રહે છે. દ્વૈતનો આભાસ ગળી જવાથી અંદર પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયેલો એ 5મી ભૂમિકા પર ચડેલો યોગી સુષુપ્તિની પેટે સર્વનો લય થઈ જતા પરબ્રહ્મમાં કેવળ એકરસ રૂપ જ થઈ જાય છે. નિરંતર અંદર જ ચિત્ત તલ્લીન થવાથી કાંઈક કાર્યવશાત વૃત્તિને બહાર લઈ આવે તો પણ પરમ શાંતિપણાને લીધે કેમ જાણે નિંદ્રાવાળા હોય તેવો દેખાય છે. આ 5મી ભૂમિકામાં અભ્યાસ કરનારો વાસના રહિત યોગી ક્રમે કરી 6ઠ્ઠી ભૂમિકામાં જાય છે. એ ત્રીજી સુષુપ્તિ તુલ્ય અવસ્થા આવ્યા પછી ચોથી અવસ્થા રૂપે આવવાના લીધે તુર્ય એવા નામથી ઓળખાય છે. જેમાં સત્તા કે અસત્તાના રૂપનો વિભાગ રહેતો નથી. અહંકાર હું છું એવો ભાવ અને અહંકારનો અભાવ હું નથી એવો ભાવ એવું કાંઈ જ રહેતું નથી. સર્વ સંકલ્પરૂપ મનન માત્ર દૂર થઈને દ્વિત્વ એકત્વ આદિ ભાવ પણ જતા રહી કેવળ આત્મામાં જ એક ચિત્તે કહેવાય છે. એ 6ઠ્ઠી ભૂમિકામાં હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય છે. સંદેહ માત્ર શાંત થઈ જાય છે અને પુરુષ જીવન મુક્તની જ ભાવના સેવે છે. જેમ ચિત્રમાં આબેહૂબ દોરેલો દીવો પ્રકાશ કરતો નથી, ફક્ત આભાસ માત્ર છે, તેમ એ યોગીનું શરીર રહેલા પ્રારબ્ધને ભોગવતું હોવા છતાં પણ આભાસ માત્ર છે, એટલે તે મુક્ત જ છે. આકાશમાં પોલાણના ભાગમાં રહેલા ગળાની પેઠે તે જળ જગતના રૂપે તે બહાર અને અંદર શૂન્ય જ છે અને ચૈતન્ય રૂપે તો સમુદ્રમાં રહેલા ગળાની પેઠે બહાર અને અંદર સદા પૂર્ણ જ છે. પ્રથમ સંસાર દશામાં કોઈ વખત અનુભવમાં ન આવવાથી કેમ જાણે તે કાંઈ પરમ આશ્ચર્યકારક દિવ્ય રૂપ વડે સંપન્ન થયો હોય તેમ લાગે છે અને વસ્તુ દ્રષ્ટિથી તો પોતાના સ્વરૂપમાં તે નિત્ય સિદ્ધ છે. તેને જ અનુભવ વડે પ્રાપ્ત થવાથી તે કાંઈ નવું આવેલું રૂપ મેળવતો નથી. છઠ્ઠી ભૂમિકામાં કેટલાક કાળ સ્થિતિ કરી તેમાં તે 7મી ભૂમિકાને પ્રાપ્ત થાય છે. એ 7મી યોગ ભૂમિકા વિદેહ મુક્તતા એવા નામથી ઓળખાય છે. એ વાણી વડે કહેવાય તેવી નથી, શાંત છે અને સંસાર રૂપી ભૂમિના સીમાડા રૂપ અંતરૂપ છે. કોઈએ તેને શિવ કહેલ છે, કોઈએ બ્રહ્મ કહેલ છે, કોઈએ પ્રકૃતિ પુરુષનો વિવેક એમ કહેલ છે. બીજાઓએ પણ પોતાની બુદ્ધિ અનુસાર કલ્પી લીધેલા નાના પ્રકારના ભેદો વડે તે નિત્ય વર્ણનમાં આવી શકતી નથી. તે છતાં કોઈ પણ પ્રકારે ભિન્ન ભિન્ન નામોથી ભિન્ન ભિન્ન રીતે તેને કહેલ છે. હે રામચંદ્રજી, આ 7 ભૂમિકા મેં તમને કહી બતાવી. આ યોગ ભૂમિકાના અભ્યાસના બરાબર એકાગ્રપણે જોડાયાથી પછી દુઃખનો અનુભવ કરવો પડતો નથી. અત્યંત મદ ઝરતી કોમળપણાથી મંદ ગતિ કરનારી, હંમેશા લડવાને જ તૈયાર થઈ ઊભેલી, મોટા 2 દાંત એટલે કે દંતશૂળથી સર્વત્ર
પ્રખ્યાતિ પામેલી અને અત્યંત ખરાબ કરનારી એક હાથણી એ સર્વ ભૂમિકાઓને રોકી બેઠી છે. જો તેનો વધ કરવામાં આવે તો જ આ સર્વ યોગ ભૂમિકાના મનુષ્ય જય મેળવી શકે છે. જ્યાં સુધી એ મંદોન્મત્ત હાથણી પોતાના પ્રબળ પરાક્રમથી જીતી નથી, ત્યાં સુધી એવા કયો સમર્થ યોદ્ધો છે કે જે સાધારણ શુદ્ર સાંસારિક સંપત્તિઓના રૂપી રણભૂમિમાં પણ પ્રવેશ કરી શકે? કોઈ નહીં. રામ બોલ્યા, એ મંદોન્મત્ત હાથણી કઈ છે અને આપ જે કહો છો તે રણભૂમિઓ કઈ છે? શી રીતે એ હાથણી વધ થઈ શકે અને વિશેષે કરીને તે કઈ જગ્યાએ રહી ક્રીડા કરે છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અમુક વસ્તુ મને પ્રાપ્ત થાવ એવા રૂપને ધારણ કરનારી ઈચ્છા નામની એ હાથણી છે. એ શરીરરૂપી જંગલમાં મંદોન્મત્ત થઈ વિવિધ પ્રકારના શોક હર્ષ આદિ વિલાસો કરે છે. મંદોન્મત્ત ઇન્દ્રિયો રૂપી તેના મહાક્રોધી બચ્ચા છે. જીભ તેને મધુર ગર્જનાનું સાધન છે. મનરૂપી જંગલના ઘાટા ગુપ્ત ભાગમાં તે છુપાઈ રહે છે. શુભ અશુભ કર્મરૂપી તેના બે દાંત છે. ચારે તરફ પોતાના રૂપને પ્રસારી રહેલો વાસનાનો સમૂહ કે જે તેનો મદ છે. હે રામચંદ્રજી, આ સંસાર દ્રષ્ટિએ એ જ તેની રણભૂમિઓ છે કે જેમાં મનુષ્ય વારંવાર જય પરાજયનો અનુભવ કરે છે. આ ઈચ્છારૂપી હાથણી બિચારા કૃપણ જીવ સમૂહને મારી નાખે છે. વાસના, ચેષ્ટા, મન, ચિત્ત, સંકલ્પ, ભાવના, સ્પૃહા ઇત્યાદિ નામોના સમુદાય એ ઈચ્છાના જ પેટાનો છે. સર્વત્ર પ્રસરી રહેલી ને છેક બ્રહ્મલોક સુધી સર્વાના ભોગ્ય પદાર્થો તરફ જનારી એ ઈચ્છારૂપી હાથણીને સર્વ પ્રકારે જીતી લેવી જોઈએ. જ્યાં સુધી આ અમુક વસ્તુ આત્માથી જુદી મેળવવાની છે એવી ઈચ્છા અંદર સ્ફુરે, ત્યાં સુધી દુષ્ટ સંસારરૂપી મહાઝેરી વિષુચિકા પેદા થાય છે. અમુક પદાર્થ મને પ્રાપ્ત થાવ એવું મન થવું એ જ સંસાર છે અને તેની શાંતિ થવી એ જ મોક્ષ છે. આટલામાં જ બધું જ્ઞાન આવી જાય છે. નિર્મળ અરીસામાં જેમ તેલનું બિંદુ લાગી જાય છે તેમ ઈચ્છા રહિત વૈરાગ્ય આદિ સાધન સંપન્ન નિર્મળ ચિત્તમાં જ અવિદ્યારૂપી મેલને દૂર કરી બ્રહ્માકાર વૃત્તિરૂપ પ્રસન્નતાને ઉત્પન્ન કરનારી સ્વચ્છ ગુરુશાસ્ત્રના ઉપદેશવાણી બરાબર અસર કરે છે. સંકલ્પો છોડી દઈ જો વિષયોનું સ્મરણ જ કરવામાં ન આવે તો ઈચ્છારૂપી સંસાર વૃક્ષનો અંકુર જ ફૂટે નહીં. માટે અનર્થો ઉત્પન્ન કરનારી એ ઈચ્છા જેવી ઉદય પામે કે તરત જ ઝેરના ફણગાઓને હારની પેઠે તેને અસંકલ્પરૂપી શસ્ત્ર વડે છેદી નાખવી. પ્રબળ ઈચ્છાથી ઘેરાયેલા જીવ દીન એટલે કે ભયભીત બની જાય છે. પણ જો તે જીવ મનના સંકલ્પ વિકલ્પોને છોડી સ્થિર આસને બેસી પોતાના સ્વરૂપને જાણવાનો યત્ન કરે તો સમાધિથી પર થઈ ગાઢ સૂતેલા કે મરેલા માણસ જેવા હલનચલન અને ઈચ્છા વિનાનો થઈ જાય છે. માટે તમે પ્રત્યાહાર રૂપી નીચે ટાંચ છે વિષય માત્રમાંથી ઇન્દ્રિયોને ખેંચી લઈ મનને એક ઠેકાણે સ્થિર કરવું તે પ્રત્યાહાર કહેવાય છે. માટે તમે પ્રત્યાહાર રૂપી ચીપિયા એટલે કાંટાથી ઈચ્છારૂપી માછલીને પકડી બાંધી લો, પોતાના કબજામાં રાખો. અમુક પદાર્થ મને મળો એવું જે ચિત્તનું દોડવું છે તેને જ ઉત્તમ પુરુષોએ કલ્પના એવું નામ આપ્યું છે. અને કોઈ પણ પદાર્થનું સ્મરણ જ ન લાવવું એ કલ્પનાનો ત્યાગ કહેવાય છે. કાંઈ પણ સ્મરણ થવું તે સંકલ્પ જ છે અને કશાનું સ્મરણ ન જ કરવું તે કલ્યાણકારક છે. તેમાં સંકલ્પનો પૂર્વે અનુભવેલ અને નહીં અનુભવેલ એ બંનેની ભાવના સ્ફુરણ થાય છે. સ્ફુરણમાં તો માત્ર અનુભવેલ જ સ્મૃતિ પંથે આવે છે. તેથી એ બે એટલે કે સ્મરણ અને સંકલ્પમાં કાંઈ તફાવત છે. પણ મુમુક્ષુ તો બંને ત્યાજ્ય હોવાથી અહીં
તેનો ભેદ સમજવાનો નથી. અનુભવેલા અને નહીં અનુભવેલા પદાર્થ સંબંધીના બંને જાતના સ્મરણને ભૂલી જઈ કાષ્ઠની પેઠે સર્વનું વિસ્મરણ કરી તમે કે જે મહાબુદ્ધિશાળી છો તે મૌનપણાથી જ સમજાય તેવા ગૂઢ થઈને રહો. હું ઊંચા હાથ કરી વારંવાર બૂમો પાડું છું કે અસંકલ્પ જ પરમ કલ્યાણરૂપ છે. તે શા માટે અંદર દ્રઢ રીતે રાખવામાં નથી આવતો? પરંતુ મારી તે રાડો કોઈ સાંભળતું નથી. માત્ર કેવળ સર્વ વ્યવહારથી શાંત થઈ નિસંકલ્પણે રહેવાથી એવું પરમ શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થાય છે કે જેની પાસે સર્વથી ઉત્તમ સામ્રાજ્ય પણ ઘાસના જેવું અતિ તુચ્છ લાગે છે. જેના મનમાં જવાના સ્થાને પહોંચી જ જવું એવી ભાવના છે, તે મુસાફરને પગમાં જેમ સંકલ્પ વિના જ ક્રિયા ગતિ થયા કરે તેમ યોગી પુરુષની પણ સંકલ્પ વિના જ પૂર્વના અભ્યાસથી એ પ્રારબ્ધ શેષથી ન રોકાય તેવા કર્મોમાં પ્રવૃત્તિ થઈ જાય છે. અહીં વિશેષ કહેવાથી શું ફળ છે? માત્ર ટૂંકામાં એટલું જ કહેવાનું છે કે સંકલ્પ થવો એ પરમ બંધરૂપ છે અને સંકલ્પ ન થવો એ જ મુક્તપણું છે. એવી રીતે પરમાર્થ દ્રષ્ટિએ પ્રથમથી જ સર્વ જન્મ રહિત, શાંત, અનંત, નિત્ય નાશ રહિત ચિદ્રૂપ જ છે એવી દ્રષ્ટિ રાખી તમે જેમ સુખી થાઓ તેમ ભલે રહો. હું અને મારું ઇત્યાદિ અધ્યાસથી થયેલ ભેદ બુદ્ધિના કોઈ પણ સંકલ્પ જ ન સ્ફુરવા દેતા કેવળ અદ્વૈત દ્રષ્ટિ રાખી શાંત અને અક્ષય પરબ્રહ્મ રૂપે થઈ રહેવું તેને જ બ્રહ્મવેત્તા પુરુષો યોગ કહે છે. તમે યોગમાં સ્થિતિ રાખી વાસના રહિતપણાથી લોક સંગ્રહ માટે સિદ્ધિ અસિદ્ધિ બંનેમાં સમાનતા રાખી કર્મો કરો અથવા ન કરો. વિદ્વાન પુરુષો કાંઈ પણ સંકલ્પની સ્ફૂર્તિ જ ન થવી તેને યોગ કહે છે. નીચે ટાંચ છે. યોગ નિશ્ચિત વૃત્તિ નિરોધ. ચિત્તમાં ઉઠતા સંકલ્પો રોકવા તેનું નામ યોગ. વિદ્વાન પુરુષો કાંઈ પણ સંકલ્પની સ્ફૂર્તિ જ ન થવી તેને યોગ કહે છે કે જેમાં સર્વ ચિત્ત વૃત્તિઓનો નિરોધ થઈ જવાથી ચિત્તનો શ્રય થઈ જાય છે અને જે સ્થિતિ આત્માના સ્વાભાવિક સ્વરૂપની છે તેમાં તમે અત્યંત તન્મય થઈ જઈ એવા શુદ્ધ ચિદ્રૂપ છો તેવા જ સદાકાળ રહો. હે રામચંદ્રજી, જે શિવરૂપે સાક્ષીપણે સર્વમાં રહેલ છે, જે શાંત છે, જ્ઞાન સ્વરૂપ છે, જન્મ રહિત છે અને શુભ મોક્ષ રૂપ છે, તે પરમ તત્વની રાત દિવસ એક જ ભાવના રાખવી એ સર્વ ત્યાગ કહેવાય છે. માટે તમે નિરંતર એવી ભાવના રાખતા રહી બહાર પોતાને જે કરવાનું છે તે કરે જાઓ. આ હું અને આ મારું એવા સંકલ્પવાળો દુઃખથી મુક્ત થઈ શકતો નથી અને તેવા સંકલ્પ વિનાનો પુરુષ દુઃખથી મુક્ત થઈ જાય છે. હવે આ બંનેમાંથી તમને જે ગમતું હોય તે તમે ભલે કરો. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પરમાર્થ પુરુષ વર્ણન નામનો સર્ગ 126મો સમાપ્ત. સર્ગ 127મો સગુણ ઉપાસનાની આવશ્યકતા. આ 127મા સર્ગમાં રામચંદ્રજીની સમાધિમાં વિશ્રાંતિ, ભરદ્વાજ મુનિનું કેટલુંક ઉત્સાહવાળું બોલવું, જાગ્રત આદિ અવસ્થાના લક્ષણ અને તુર્ય અવસ્થાના વિવેચન એટલું કહેવાશે. ભારદ્વાજ મુનિ બોલ્યા, એ પ્રમાણે મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી વશિષ્ઠજીએ કહેલા અને ઘણા લાંબા કાળથી છેક બ્રહ્મથી માંડી બ્રહ્મર્ષિ દ્વારા ચાલ્યા આવતા જ્ઞાનના સારને સાંભળ્યા પછી રઘુરાજાના કુળમાં શ્રેષ્ઠ અને શુદ્ધ બુદ્ધિવાળા શ્રી રામચંદ્રએ બીજું કંઈ પણ પૂછ્યું અથવા એટલાથી જ નિસંદેહ અને નિર્મોહ થઈ જઈ સદાકાળ એક સમાન જ સ્થિતિમાં રહેનાર આત્મસુખ વડે પરિપૂર્ણ થઈ જઈ તે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ રહ્યા. તે આપ કહો. રામચંદ્રજી મહાયોગી છે, જગતને પૂજ્ય છે, દેવોના પણ ઈશ્વર છે, જરા અને મરણથી રહિત છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે,
સર્વ સદગુણોના ભંડાર રૂપ છે, લક્ષ્મીનું નિવાસ સ્થાન છે અને જગતની ઉત્પત્તિ કરવામાં, રક્ષા કરવામાં અને કૃપા કરવામાં સ્વતંત્ર સત્તાવાન છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે વેદાંતનું જ્ઞાન આપનારા વશિષ્ઠના વચન સાંભળી કમળના જેવા નેત્રવાળા રામચંદ્રજીએ વિજ્ઞાનગન આત્માને સંપૂર્ણ રીતે જાણી લીધો. તેમના ચિત્તની વૃત્તિ એકાકાર થતાની સાથે જ નિર્મળ ચૈતન્ય ઘન અંતઃકરણમાં પ્રગટ થયું અને તે ચૈતન્યના મહાસાગરમાં આનંદ કરતા 2 ઘડી સ્થિર થયા. પ્રશ્નો કરવા અને તેના જવાબો સાંભળવા વગેરે પદ્ધતિઓને દૂર કરી આનંદરૂપી અમૃત વડે પૂર્ણ પ્રાણવાળા અને રોમાંચોથી જેનું અંગ વ્યાપ્ત થઈ ગયું છે એવા શ્રી રામચંદ્રજીએ મહાસામાન્યમાં સર્વના અધિષ્ઠાન રૂપ કેવળ શુદ્ધ ચિન્માત્રમાં એકરૂપ થઈ જવાથી એ મહાચૈતન્યના સર્વવ્યાપીપણાને લીધે પોતે પણ તેવા જ પૂર્ણ થઈ રહ્યા અને તેથી નિરંતર અણિમાદિક અષ્ટવિધ ઐશ્વર્યની ઈચ્છાને પણ તૃણના જેવી અતિ તુચ્છ ગણતા હતા. ભરદ્વાજ બોલ્યા, અહો, મને મહાન આશ્ચર્ય લાગે છે કે રામચંદ્રજી મહત્પદને પ્રાપ્ત થઈ ગયા. અમને પણ એ પરમપદની પ્રાપ્તિ શી રીતે થાય? અમારા જેવા મૂર્ખ, જડ, થોડું જાણનારા પાપી પુરુષો ક્યાં અને બ્રહ્માદિકોને પણ પ્રાર્થના કરવા લાયક દુર્લભ શ્રી રામચંદ્રજીની સ્થિતિ ક્યાં? હે ઋષિઓમાં શ્રેષ્ઠ ગુરુ મહારાજ, મને શી રીતે પરમપદની વિશ્રાંતિ મળે અને મહાકષ્ટ વડે પાર પામી શકાય એવા સંસાર સાગરનું મોતરૂપી જળ મારાથી શી રીતે જવાય તે આપ મને તરત કૃપા કરીને હે ઋષિઓમાં શ્રેષ્ઠ ગુરુ મહારાજ, મને શી રીતે પરમપદમાં વિશ્રાંતિ મળે અને મહાકષ્ટ વડે પાર પામી શકાય એવા સંસાર સાગરનું મોતરૂપી જળ મારાથી શી રીતે તરી જવાય તે આપ મને તરત કૃપા કરીને કહો. વાલ્મીકી બોલ્યા, હે મહાસમર્થ ભરદ્વાજ ઋષિ, વશિષ્ઠજીના બોધરૂપી વાક્યોને અનુસરનારું શ્રી રામચંદ્રજીનું સર્વ વૃત્તાંત પ્રથમથી જ મેં તમને બતાવ્યું છે. તે તમે બુદ્ધિ વડે વિચારી લઈ પછી તેનું મનન કરો, કેમ કે મારે પણ તમને અહીં એ જ જાતનું કહેવાનું છે. આ સગળા અવિદ્યાનો પ્રપંચ છે, તેમાં એક અણુ માત્ર પણ સત્ય નથી. ડાયા પુરુષો તેનું વિવેચન કરી લે છે અને અવિવેકી પુરુષો એ સંબંધમાં માત્ર વિવાદ જ કર્યા કરે છે. ચૈતન્યરૂપ આત્માથી કશું પણ ભિન્ન નથી. તમે એ ખોટા પ્રપંચ વડે શા માટે રોકાઈ રહો છો? હે પ્રિય ભરદ્વાજ, રહસ્ય બાબતોનો પ્રણવ અને મહાવાક્ય આદિના રહસ્યાર્થો તથા કેટલાક રહસ્ય ઉપાસનાઓનો અભ્યાસ કરી શુદ્ધ ચિત્તવાળા થાઓ. પ્રપંચ તરફની વૃત્તિ જાગતા છતાં પણ નિંદ્રા જેવી હોવાથી જાગતા સમયની નિંદ્રા કહેવાય છે. હે પ્રિય ભરદ્વાજ, જેની અંદર જ્ઞાનરૂપ અક્ષય શુદ્ધ દીપ પ્રગટ થયો હોય તેને આ સર્વ પ્રપંચ શૂન્ય અન્ન જ્ઞાન જ જેનું મૂળ છે તેવો અને શૂન્યતારૂપી અજ્ઞાન જ જેનું શિખર છે એવો ભાસે છે અને વચમાં પણ સાર શૂન્ય હોવાથી સ્વપ્નાદિકની પેઠે પ્રતિભાસ માત્ર હોવાને લીધે તેમાં સારા વિવેકી પુરુષોએ શ્રદ્ધા ન રાખવી એ જ યોગ્ય છે. ગંધર્વ નગરના જેવા અનેક વિલાસોવાળા આ સંસાર સાવ મિથ્યા હોવા છતાં માત્ર અનાદિકાળની વાસનાના દોષને લીધે જોવામાં આવે છે. તમે કલ્યાણકારક ચૈતન્યરૂપી અમૃતની વેલને મૂકી દઈ વાસનારૂપી ઝેરના વેલનો આશ્રય કરી કેમ વ્યાકુળ થઈ રહ્યા છો? જ્ઞાનરૂપ અવલંબન પ્રાપ્ત થયાની પહેલાં અજ્ઞાન દશામાં જ આ જાગ્રત અવસ્થા છે, એટલે તેમાં પ્રતીત થતા સર્વ પ્રપંચ પણ ત્યાં સુધીના જ છે. બાકી ઉપરની તુર્ય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા નથી.
આ વાત જે નિર્વિકલ્પ સમાધિવાળા યોગીઓ છે તેઓના અનુભવ વડે સિદ્ધ છે. અમૃતના જેવા મધુર રસવાળી ચૈતન્યરૂપ મહાનદી ત્યાં સુધી જ અનેક વિકરાળ મોટા તરંગોવાળી લાગે છે કે જ્યાં સુધી વિવેકી પુરુષ આત્મરૂપે તેમાં ડૂબકી મારી નથી. હે પ્રિય ભરદ્વાજ, આ સર્વ વસ્તુ પ્રથમ હતી નહીં અને છેવટે રહેવાની નથી, તો પછી મધ્યમાં પણ તે છે જ નહીં એમ તમે સમજો. આ જગત કેવળ સ્વપ્નના જેવું દેખાવ માત્ર જ છે. અવિદ્યાથી ઉત્પન્ન થયેલા આ સર્વ ભેદો ઉત્પન્ન થઈને પાછા એક જ્ઞાન સ્વરૂપ અધિષ્ઠાન પરપોટાની પેઠે ક્ષણ માત્રમાં ચૈતન્ય રૂપી સમુદ્રમાં લય પામી જાય છે. આત્મરૂપ સુંદર શીતળ જળવાળી નદીને જાણી લઈ પછી તેમાં તમે તરબોળ થાઓ અને તેથી તમારા બહારના અનેક ભ્રાંતિરૂપી ગરમી તમને દુઃખનું ભાન કરાવી જતી રહો. એક અજ્ઞાનરૂપી સમુદ્ર આખા આ જગતને વ્યાપી રહ્યો છે. અવિદ્યારૂપ પવનથી ઉત્પન્ન થયેલો હું અમુક રૂપ છું એવો અહંકાર જ મોટો તરંગ છે. ચિત્તના જુદા જુદા વિષયોમાં આસક્તિ થવાના અનેક ભેદોના કારણરૂપ રાગ આદિ દોષો તે અજ્ઞાનરૂપ સમુદ્રના નાના નાના તરંગો રૂપે કલ્પાયેલા છે. મમતારૂપી મોટા આવર્ત એટલે કે ઘૂમરી પોતાની મેળે જ મરજી પ્રમાણે તેમાં પડ્યા કરે છે. રાગ દ્વેષરૂપી બે મોટા મગરો તેમાં રહે છે. જો તમે તેના પંજામાં આવી ગયા તો પછી તમે અનર્થરૂપી પાતાળમાં ખેંચાઈ જશો અને કોઈ રોકી શકશે નહીં. જો તમે સમુદ્રમાં જ ડૂબકા ખાવાનો શોખ હોય તો શાંત અમૃતમય તરંગવાળા પરમાત્મારૂપી કેવળ અમૃતના સમુદ્રમાં જ તમે ડૂબકી માર્યા કરો. પરંતુ દ્વૈત બુદ્ધિરૂપી ખારા સમુદ્રના તરંગોમાં શા માટે જંપલાઈ પડો છો? આ દ્રશ્ય પ્રપંચ કે જે પ્રતીતિ માત્ર જ છે તેમાં કોણ રહે છે, કોણ જતો રહ્યો છે, કોને કોનાથી શું મળી શકે તેમ છે? શા માટે માયામાં ડૂબ્યા રહો છો? તમે કે જે વિવેકી છો તે એ માયાના પ્રવાહમાં પડો નહીં. હે પ્રિય ભરદ્વાજ, આ જગત એક આત્મતત્વરૂપ જ છે. એમ વેદાંત શાસ્ત્રમાં ઇદમ સર્વમ યદમ આત્મા ઇત્યાદિ જો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું હોય તો પછી તેનાથી જુદું બીજું શું તમારું જતું રહ્યું છે કે જે તમને શોખ કરવાની બાબતરૂપ બને? કાંઈ નહીં. જે અજ્ઞાની પુરુષો છે તેઓ માટે જ આ સર્વ જગત બ્રહ્મના વિવર્તરૂપ છે. બાકી કૃતકૃત્ય બ્રહ્મનિષ્ઠ પુરુષો તો આનંદરૂપ પરબ્રહ્મ વિવત રહિત જ છે એમ સમજીને રહે છે. અવિવેકી પુરુષ જ તેવા પ્રસંગે અકસ્માત શોખ હર્ષને પ્રાપ્ત થાય છે. બાકી તત્વવેત્તા પુરુષો તો ઇન્દ્રજાળ તુલ્યના વિશ્વ રચના જોઈને હસતો જ રહે છે અને તેના ઉપરનો મોહ લોકોને બતાવવા માટે મિથ્યા માત્ર જ છે. આ પરમ સૂક્ષ્મ તત્વ અવિદ્યા વડે ઢંકાઈને ન દેખાય તેવું થઈ રહ્યું છે. જેમ અજ્ઞાની પુરુષોને જળમાં સ્થળની અને સ્થળમાં જળની પ્રાંતિ થાય તેમ અવિવેકી મનુષ્યોને ભિન્ન ભિન્ન રૂપે માની લીધેલા પોતાના આત્મામાં પણ ભ્રાંતિ હોય છે. જો કદાચિત પૃથ્વી આદિ મહાભૂતના નીચે ટાંચે ન્યાયશાસ્ત્રના મનને અનુસરી આ કહેવામાં આવ્યું છે. જો કદાચિત પૃથ્વી આદિ મહાભૂતના પરમાણુ રૂપ જ આ જગત હોય તો પણ દેહાદિક અનાત્મક હોવાથી તેના નાશથી આત્માનો નાશ જ ન થવાને લીધે કોનો નાશ થાય છે કે જેનો શોખ કરવામાં આવે છે? હે પ્રિય ભરદ્વાજ, જે જગત આદિ અસત્ય પદાર્થ છે તેની સત્તા જ છે નહીં અને જે આત્મતત્વ સત્ય છે તેનો અભાવ જ કોઈ દિવસ નથી. માત્ર આ માયિક આકારો જ પ્રકટ થાય છે અને લય પામે છે. છતાં પોતાના કર્મોથી પૂર્વના અનેક જન્મોના સંચિત પુણ્યો પાપોરૂપી પુરુષ પ્રયત્નને લીધે તે ઝેરની પેઠે મરણ મૂર્છા આદિ હજારો અનર્થો ઉત્પન્ન કરનાર થઈ પડે છે.
માટે ભક્તોની કૃપા માટે શરીર ધારણ કરનારા સદગુરુ પરમેશ્વરનું તમે ભજન કરો. મને એમ ભાસે છે કે હજી આજ દિવસ સુધી પણ તમારા સર્વ પાપો ક્ષીણ થયા નથી. પ્રાણીઓનું કરેલું કર્મ જ પશુપતિ પરમેશ્વરના પ્રાણીરૂપે પશુને બાંધવાના પાશો છે એમ વિવિધ શ્રુતિ આદિ પ્રમાણમાં પ્રસિદ્ધ છે. જ્યાં સુધી તમારું ચિત્ત શુદ્ધ થાય ત્યાં સુધી ચિત્તના અવલંબન માટે પરમેશ્વરના સાકાર રૂપને તમે ભજો. પછી એ ભજનના પ્રભાવથી નિરાકાર પરમ તત્વમાં તમારી સ્વાભાવિક જ સ્થિતિ થઈ જશે. પરમેશ્વરની ઉપાસનાથી શુદ્ધ થઈ ગયેલા ચિત્તના બળથી તમે આ મહાપ્રબળ અજ્ઞાનની મોહક શક્તિનો પરાજય કરી ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ આદિમાં વિશ્વાસવાળા ચિત્ત વડે ઇન્દ્રિયોને અને મનને નિયમમાં રાખવાથી યોગ માર્ગને અનુસરો. પછી ક્ષણ માત્ર સમાધિનો આશ્રય કરી આત્મા વડે જ પોતાના પ્રત્યક્ષ અંતરાત્માનું અવલોકન કરો અને તે આત્મ સાક્ષાત્કાર વડે જ તમારી આ પ્રથમની અજ્ઞાનરૂપી અંધકારની વીંટાયેલી બુદ્ધિરૂપી રાત્રિ આપોઆપ પ્રભાતપણાને પ્રાપ્ત થાઓ. અજ્ઞાનરૂપ અંધકાર જતો રહી જ્ઞાનરૂપ પ્રકાશને પ્રાપ્ત થાઓ. કેવળ પુરુષ પ્રયત્ન પણ ઠીક છે અને કેવળ પ્રારબ્ધ પણ ઠીક જ છે. એ બંનેથી કશું થઈ શકતું જ નથી. બાકી પ્રાપ્તવ્ય કે કાંઈ પ્રાપ્તવ્ય જે કાંઈ મળી આવે તે મહાદેવની કૃપાથી જ પુરુષોથી મેળવી શકાય છે. હે પ્રિય ભરદ્વાજ, પ્રાચીન કર્મ અનેક ગણા હોવાથી એવો તો બળવાન છે કે ઈશ્વરની કૃપા સિવાય કેવળ કુલીનતા, કેવળ સદાચાર, કેવળ ન્યાયીપણું કેવળ પરાક્રમ અનંત પૂર્વ કર્મોની અપેક્ષાએ બહુ અલ્પ હોવાથી તેનો પરાજય કરી શકાતા નથી. માટે તમે ઈશ્વરનો આશ્રય લો. ઉપર કહ્યા પ્રમાણે તમે ઈશ્વરને શરણે જ છો, છતાં પુરુષના તર્કમાં ન આવી શકે તેવા ફક્ત શાસ્ત્રમાં કહેલા વિવિધ ઉપાયો કરી તમે શા માટે ખેદ ધરો છો? કારણ કે ઈશ્વર પણ લલાટમાં લખેલું ભૂંસી શકતા નથી. મન અને વાણી વડે અગમ્ય અખંડ બ્રહ્મરૂપ આત્મ ચૈતન્યના વક્તા ગુરુ મળવા એ ક્યાં, અને શિષ્યનું એ બોધથી યોગ્યતા રૂપી કુશળપણું હોવું એ પણ ક્યાં, તથા શમદમાદિક ક્રમ વડે પોતાના નાશ માટે તૈયાર થઈ રહેલી આ મોહરૂપી વેલ ક્યાં? તથાપિ આ સર્વ સામગ્રી જેને લીધે પરસ્પર ભેગી થઈ ગઈ તે ઈશ્વરેચ્છા અચિંત્ય છે. હે ભરદ્વાજ મુનિ, તમે વિવેક વડે પ્રસિદ્ધ રીતે મોહને છોડી દો. હમણાં તમે અસાધારણ જ્ઞાનને પ્રાપ્ત થશો એમાં શંકા નથી. મહાધૈર્યવાન રાજા યુદ્ધ આદિ મોટી વિપત્તિમાં પડ્યો હોય તો પણ તે દૂર રહ્યો હોય. રાજ્યનું રક્ષણ અને ચોર લૂંટારાને દંડ વગેરે કાર્ય આજ્ઞા માત્રથી જ કરવાને ઈચ્છે છે. અને અલ્પ ધૈર્યવાળો પુરુષ અલ્પ ધનાદિ વસ્તુનો શ્રય થાય તો પણ તે વિપત્તિને લીધે શોક કરવા માંડે છે. બોધ થવો એ વાત પુણ્યને અધીન છે અને તે ઘણા જન્મોથી પુણ્ય એકઠું થયે પ્રાપ્ત થાય છે. ધીર જીવનમુક્ત પુરુષો પુણ્યશાળી છે એવું તેથી અનુમાન થાય છે. હે પ્રિય ભરદ્વાજ, જે પુણ્ય કર્મ રોગને લીધે શત્રુ રૂપ તો પણ બોધ થવો એ વાત હે પ્રિય ભરદ્વાજ, જે પુણ્ય કર્મ રાગને લીધે શત્રુમાત બની બંધનકારક થાય છે તે જ શુભ કર્મ જો રાગ રહિત થઈ કરવામાં આવે તો તે તમારું મિત્રરૂપ બની જતા તે વડે જ તમે મોક્ષને પામશો.
પુણ્ય કર્મોના આ પ્રબળ વેગ પ્રાચીન પાપનો નાશ કરી દઈ જેમ વૃત્તિનો સમૂહ દાવાનળને શાંત કરી દે તેમ સજ્જનોના સર્વ તાપને શાંત કરી દે છે. હે પ્રિય ભરદ્વાજ, સંસાર ચક્રની ઘૂમરીમાં આવી પડી જો તમે ભમ્યા કરતા હો અને તમને શાંતિ ન મળતી હોય તો શ્રવણ આદિ ઉપાયો વડે બ્રહ્મમાં આસક્ત થાઓ. જેમ તરંગો વડે જળ જ્યારે ચંચળ હોય ત્યારે મોજાના લીધે સમુદ્ર પ્રવાહ કાંઠા તરફ ઉછળે છે અને જળ જ્યારે સ્થિર હોય ત્યારે સમુદ્ર પણ કેવળ સ્થિર જળરૂપ બની રહે છે, તેમજ જ્યાં સુધી બ્રહ્મ સિવાય ઇતર બાહ્ય પદાર્થોમાં આસક્તિ હોય ત્યાં સુધી જ વિકલ્પથી ઉઠેલા આ સર્વ દ્રશ્ય જાળ દેખાય છે. આસક્તિ તૂટી જતાં એ દ્રશ્ય જાળ પણ શાંત થઈ જઈ સર્વ એક શાંત બ્રહ્મરૂપ જણાય છે. શોક કે જે આપણને આંધળા કરી દે છે તેને આધારે શા માટે રહ્યા છો? તમે કે જે શોક વડે અંધ છો તેને વિવેકદ્રષ્ટિ ઉગડતા સુધી તે બુદ્ધિરૂપી લાકડીને ટેકે જ ચાલ્યા કરો. જે પુરુષો હર્ષ શોકના તરંગોથી તૃણને માફક આકર્ષાય તેઓ અતિ ગૌરવવાળા મહાન પુરુષોની ગણનામાં કદી પણ ગણાતા નથી. હે પ્રિય ભરદ્વાજ, આ જગતને અનેક જાતની હર્ષ શોક આદિ દશાઓ રૂપી હિંડોળામાં બેસાડી રાત્રિ દિવસ 6 ઋતુરૂપી અથવા કામ આદિ 6 શત્રુરૂપી ડોલાયંત્રની કાળ રમાડ્યા કરે છે. તેમાં તમે શા માટે ખેદ પામો છો? એ કાળ જગતને સર્જે છે, સંહારે છે, પાછો ફરીને તરત રચી લે છે અને વળી ક્ષણ માત્રમાં લય કરી મૂકે છે. એ પ્રમાણે અનેકવાર એ કાળ જ પોતાની વિચિત્ર ક્રીડા વડે વિવેકી જોનારને કૌતુક ઉત્પન્ન કરે છે. કાળરૂપી સર્પના બળાત્કારથી ભક્ષ્યરૂપ થનારા સર્વ પ્રાણીઓમાં એકબીજાથી કશું પણ વિશેષપણું દેખાતું નથી. તેમજ સર્વમાં જ તત્વ છે તે એક જ હોવાથી બીજા કોઈ તેવા વિશેષ ધર્મ કે ધર્મને ધારણ કરનાર ભિન્ન પદાર્થ પણ નથી. અમર કહેવાતા દેવ સમૂહો પણ અવધિ આવી રહે એટલા દુષ્ટકાળના ભક્ષ્યરૂપ થઈ જાય છે, તો પછી ઘડીભર રહેનારા મનુષ્ય શરીરોની તો શી વાત કહેવી? સંપત્તિના સમયમાં પ્રસન્ન થઈને અને વિપત્તિના વખતમાં ચક્ષુરાદિક ઇન્દ્રિયોને કેવળ વિવેકને જ જોઈ શકે તેવી અથવા રોવું એ આદિ વિકારવાળી બનાવી દઈ માયા વડે નચાવે તેમ તમે કેમ નાચ્યા કરો છો? ક્ષણ માત્ર નિશ્ચળ રહી સાક્ષીરૂપી આ સંસારરૂપી નાટકને જુઓ. હે ભરદ્વાજ મુનિ, આ જગત કે જે અનેક તરંગોવાળું અને ક્ષણભંગુર છે તેને કોઈ મનસ્વી વિવેકવાન પુરુષ પોતે તટસ્થ રૂપે જુદો હોવાથી જરા પણ ખેદ પામતો નથી. તમે શોક કે અશુભ પ્રસંગમાં પણ યોગ્ય છે તેવો ત્યાગ કરો અને કલ્યાણના સાધનોનું ચિંતન કરો તથા ચૈતન્યરૂપ આનંદઘન સ્વચ્છ આત્માની અવિચ્છિન્ન ભાવના રાખો. દેવ દ્વિજાતિ અને ગુરુની ઉપર અતિ શ્રદ્ધા રાખવાથી નમ્ર તથા ઉચ્ચ હૃદયવાળા અને વેદ આદિ સારા શાસ્ત્રોને પ્રમાણરૂપ ગણનારા વિવેકી પુરુષોના ઉપર જ મહાદેવની કૃપા થાય છે. ભરદ્વાજ બોલ્યા, આપે મને જે ઉપદેશ કર્યો તે સર્વ હું આપની કૃપાથી સારી રીતે સમજ્યો છું. વૈરાગ્યના જેવો બીજો કોઈ હિતૈષી બંધુ નથી અને સંસારના જેવો બીજો કોઈ ઊંધું વાળનારો શત્રુ નથી. હવે વશિષ્ઠજીએ જે જ્ઞાનનો સાર અનેક વાક્યો રૂપી સમગ્ર ગ્રંથ વડે કહ્યો છે તે આપના તરફથી માત્ર એક પદમાં જ સંક્ષેપમાં સારાંશ રૂપે કહેવાય તો તે સાંભળવાની હું ઈચ્છું છું. વાલ્મીકી બોલ્યા, હે ભરદ્વાજ મુનિ, મોક્ષ આપનારું આ મહાજ્ઞાન તમે સાંભળો કે જે સાંભળતાની સાથે તમે ફરીવાર આ સંસાર સાગરમાં ડૂબશો નહીં. જે પોતે ખરી રીતે એક છતાં ઉત્પત્તિ સ્થિતિ અને લયના ભેદ વડે અનેક રૂપે થઈ રહેલ છે તે સચ્ચિદાનંદ રૂપ દેવને નમસ્કાર છે. પ્રપંચનો લય કરી જે રીતે
પરમ તત્વ પ્રકાશ થાય તે ઉપાય સંક્ષેપથી સ્થિતિ અનુસાર હું તમને હમણાં જ કહી બતાવીશ. આગળ પાછળનો વિચાર કરવામાં યોગ્યતાવાળી તમારી તીવ્ર સ્મરણ શક્તિ કેમ જતી રહી? તમે આ તમારી તીવ્ર સ્મરણ શક્તિથી જ હસતા આ મલકવત હથેળીમાં રહેલા આંબળાની પેઠે પ્રત્યક્ષ પોતાની મેળે જ સર્વ જાણી શકશો. પોતાની મેળે જ તત્વોનો વિચાર કરવો, પોતાની મેળે જ ચિત્ત શુદ્ધ થઈ જતા તે વડે એ પરમ તત્વ પમાય છે અને એ પરમ તત્વને પ્રાપ્ત થયાથી ફરીવાર જન્મ મરણની ઉપાધિમાં પડી શોક કરવો પડતો નથી. પરંતુ વૈરાગ્યવાળા પુરુષે સત્સંગતિ, સારા શાસ્ત્રો અને વિવેક વડે એ ચૈતન્ય તત્વની વારંવાર ભાવના કરવી જોઈએ. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સગુણ ઉપાસનાની આવશ્યકતા નામનો સર્ગ 127મો સમાપ્ત. કેતન પ્રભુ. રમણ પ્રભુ